હલો. જય ભીમ સાહેબ. જય ભીમ. જીરાથી ઓલા આપણે મધુર નામ મેં તમને ફોન કર્યો હતો નહીં કઈ બાબતે? સાવરકુંડ આપણે આંગણવાડી બાબતે નતો કીધું મેં તમને, તમે નંબર આપ્યો અમરેલી જિલ્લા વાળાના બધા. આંગણવાડી માં ઓલી કઈક બઢતી માં ને? હા હા. હા, પછી શું તે થયું? અત્યારે ઈ અમરેલીના સાહેબે અમને બોલાવ્યા હતા. હા એને એવું કીધું કે તમે કેસ બેસ કઈ કરતા નહીં હા અને પૈસા કઈ બગાડતા નહીં, કઈ થાય નહીં. હા એને એવું તે મેં આજ 20 દિવસ થયા મેં અમદાવાદ કેસ મૂક્યો છે, બરોબર? બરોબર. તે તમારા કોન્ટેક્ટ કોઈનો થયો નતો એટલે મેડમે કેસ લીધો છે. હવે મેડમ અત્યારે એને મેં 7,000 રૂપિયા દીધા છે. વકીલ ને? હા, વકીલને બરોબર. મેં 7,000 રૂપિયા દીધા એટલે એને કીધું કાગળિયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે, આજ રજૂ કરવાના હતા. ઈ હા કોર્ટમાં કે દઈ દીધી છે અને તે હું તમને મોબાઈલ માંથી કે કાગળિયા મોકલું, તમે અહીંથી તે પ્રેત મોકલું છું કે તમે કે તે ઓર્ડર બધી કે દઈ આવજો, તો એમ થોડું માન્ય થાય? એ તો ભલે ને આપે, એ તો થઈ જાય ને. તો એમાં સ્ટે કોર્ટ નો હુકમ હોય, હા, એ આવે તો થઈ જાય ને, હુકમ નો થાય. ભાઈ એમ ને ઈ આપી દે છે કોર્ટ, એને કાગળિયા આપી દીધા છે કોર્ટ થી. તે ઓર્ડર આવે તો થાય ને એમ. સ્ટે ઓર્ડર આવે તો જ વાત છે ને. હા, તો હજી એને કાગળિયા નથી પણ દીધા. ઈ તમે મેડમ કોઈને એમ કે નક્કી કર્યા હોય, હવે તમે મને પૂછીને તો કોઈ નક્કી નથી કર્યા ભાઈ. હા તમે હા વકીલ રાખ્યા, મને પૂછીને નથી રાખ્યા. મેં તો તમને સજેશન નતું આપ્યું. હા બરોબર, હા તમે તમારી જાતે કર્યા છો, તમને ખબર હોવી જોઈએ કે હા, શું તો કરવું. ઈ તમે વકીલ કર્યું છે દ્વારા. હોય, તમે જાણો, વકીલ જાણે. મેં તો હા તમને નંબર, આગેવાનો નંબર આપ્યા હતા કે ભાઈ આ હા આગેવાનો તમે ફોન કરો. તમે કોઈને ફોન કર્યો? હા, બધા પાસે જઈ આવ્યો ને. હા, શું કીધું? ત્યાં જઈને મેં કલેક્ટર ને બધા કાગળિયા દઈ આવ્યા હતા. એને 3-4 દિવસ થયા. તમે કીધું તે વળતી દીધી અમે ગયા હતા. હા, કલેક્ટર તે ને ઓલા ડીડીઓ ને રૂબરૂ મળ્યા? હા, ડીડીઓ ને ઓલા કલેક્ટર સાહેબ ને મળ્યા હતા. તો એને શું કીધું? એને કીધું આ કાગળિયા જોયા ને એ અમારે હારે હતા. કલેક્ટરે આપણે શું તમારે ભેગા હતા? તમે લોકોએ શું રજૂઆત કરીને કલેક્ટરે શું જવાબ આપ્યો? કલેક્ટરે એમ કીધું કે ભાઈ આ મારામાં ન આવે, છતાં એ કે હું ડીડીઓ સાહેબ ને હું આ કાગળિયા આંબી દે ઈ કે, હા તો એ તમને જવાબ દે. હા તે આજ ઈ આવ્યા હતા હા આંગણવાડી ઓફિસ વાળા. તે સાવરકુંડલા અમે ઈ ગાડી લઈને આવ્યા હતા, જ્યાં અમને હા, તો બેને આપણે બોલાવ્યા મળવા હતા. ગયા, અરજી આપી તો આવ્યા ને, એટલે ફેર તો પડ્યો ને. હા હા. હા, પછી પછી અત્યારે એને એમ કીધું કે ભાઈ તમે કઈ ધોળા કરતા નહીં, કઈ થાય નહીં કે આમાં. તમે લેખિતમાં આપો ને સાહેબ એને, કે તમે કઈ ધોળા કરતા ને તમારું કઈ નહીં આવે, એવું લેખિતમાં આપી દે ને. હા, તો અમે તો ઈ ગાડી લઈને ઘડીક ઉભા રહી ગયા અને કઈ ને શૂટિંગ વૈયા ઉતારી ગયા. લેવાય, શૂટિંગ ઉતારી લેવાય કે તમે શું કરવા આવ્યા એની ક્યાંય. હા, ઈ એ શૂટિંગ તો આવ્યા તો ક્યાં. શું કરવાની આ ગાડી લઈને? હવે એટલી બધી તો આપણી જીગર ન હોય, શું તો કરવાનું જીગર બધે. નો હોય તો હવે જીગર માં આપો કે જીગર નો અમે આપ્યું ભાઈ તમને. હવે હા અમે તમને આટલું સમજાવી, સપોર્ટ કરી, હવે જણનારી જોડ ન હુંયાણી શું કરે ભાઈ? હા, એ વાત તમારી તમારે સાચી. નોકરી તમારે લેવી, પગાર તમારે લેવો, બધું તમારે લેવું. અમે તો સપોર્ટ કરી ભાઈ, આને આટલો ફાયદો થાય અને મદદ કરી. હવે ઈ તમે ઈ નો કઈ કરી શકો તો આમાં કોઈ પછી ઘર નો હલાવી દે. હા, એ તો તમારી વાત તમારે જાતે સાચી. લડવું પડે. કોઈ અધિકારી તમારે પાસે આવે તો તમારે તેવડ હોવી જોઈએ, વાત કરવાની, જવાબ દેવાની, પ્રશ્ન કરવાની. ઈ હા તમે નો કરી શકતા હોય તો હમ પછી આમાં પછી ગુલામી છે એને આદત પડી ગઈ, ગુલામી કરવાની, એનો કોઈ રસ્તો નથી. હા આપણે ગુલામી માંથી બહાર નીકળી, આપણે લડવું પડે, બોલવું હા પડે. બરોબર, આપણે હા કોઈના બાપના નોકર નથી. હા એને વ્યવસ્થિત કહી દેવાનું હોય, ભાઈ તું પગાર લે સરકારી, હું પગાર લઉં સરકારી. હમ બરોબર, તું કઈ તાર ઘરની પેઢી નથી ને કે ભાઈ. હા બરોબર, તો આમાં તારા કઈ ઘરના દેવાના નથી. આમાં હા ખોટું કર્યું હોય છે તો તારે ભોગવવું પડશે. અને હા તમને નહીં આવીને કહી ગયો છે, પોલીસમાં સ્ટેશનમાં ફરિયાદ આપી દો લેખિતમાં. આ હા ફલાણો અધિકારી આવ્યો તો ધમકી દઈ ગયો, તમારે જ્યાં દોડવું હોય ત્યાં જાજો. બરોબર, તમારું કઈ નહીં આવે. હા હા, તમારા ખોટા પૈસા કોર્ટમાં જાઓ, પોલીસમાં જાઓ, ગમે ત્યાં જાઓ. હા તમે અમારું કઈ ઉખાડી નહીં આપો. જે કઈ શબ્દ બોલ્યો હોય હા લેખિતમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી આવો. હા, ફરિયાદ દે એમ. હા, દે હોય. ધમકી દઈ ગયો ને તમને આવી? હા ધમકી દેવા જ આવ્યો તો નહીં? હા, એ ગાડી લઈને બે સાહેબ આવ્યા હતા. હા, તો જે બે સાહેબ આવ્યા હતા, જે ગાડી હતી, જેવા કલર ની હતી, જેટલા હા વાગે આવ્યા હતા, એટલી તારીખે આવ્યા હતા, એ હા બધું વ્યવસ્થિત વકીલ પાસે લખાવીને બરોબર એસપી ને સીધું દઈ આવો અમરેલી. બે હા પાંચ આગેવાનો છે કે આ ધમકી દઈ ગયો આવી. હા અને જે સાહેબ આવ્યો તો નંબર મને આપો ને હું પૂછી લો તું શું કરવા આવ્યો છે.
હવે નંબર છે એનો એનું નામ હા. નંબર શું છે એનું? અમરેલી વાળા સાહેબ ના નંબર છે, ટીડીઓ વાળા આપણે ઓફિસ ના નંબર છે. ઓફિસ નહીં, ભાઈ આવ્યો નામ ખબર નથી તમને? એ નામ ની ખબર તો હતી. તમને મને ખબર તો છે અંદર હું નહોતો તમને કઈ આવતી તો. જોવાની ખબર પડતી નથી તમારી મારી વાત પાસે? સાંભળો. એમને એ કોઈક આવે તો તમારું નામ તો પૂછે ને ભાઈ કોણ છો, ક્યાંથી આવ્યો છો? આયા ઘરે નહોતા આવ્યા. અરે ગમે નહીં આવ્યો હોય, તમારી પાસે આવ્યો તમને કહી દો ને કે ભાઈ પણ તમે કોણ છો સાહેબ, તમારું નામ શું, તમારો એ હોદ્દો મા- શું, એટલું મારા ન ખબર ઘરના પડે તમને? મારા ઘરના ને બોલાવ્યા હતા. અરે તમારા ઘરના તો પૂછાય ને, તમારા ઘરના ભણેલા છે કે અભણ છે? એ તો ભણેલી છે તો પણ એને મેં પછી એના તો ઘરે એનું પૂછતા નથી આવડતું? મેં એને પૂછ્યું ઘરે આવીને તો કે હું ઈ કે મને આમ કહી ગયા પણ છે એમ. આપણે આવું કર્યું ભાઈ, ઘરે આવીને કોઈક મારી હોત જાય, આપણામાં જ કઈ હાજુ નથી તો શું કરે ભાઈ? હા, એ વાત છે. હા, આપણે કઈ કોકનો પ્રશ્ન તમે કોકનું નામે પૂછી નથી શકતા તો પછી અમે શું કરી દઈએ ભાઈ તમને? એ નામ ની ખબર છે? પીઓ સાહેબ છે. પીઓ સાહેબ છે એમ કે? ડીઓ? હા, અમરેલી પીઓ સાહેબ, આઈસીડીએસ ના આઈસીડીએસ ના પીઓ સાહેબ હતા. પીઓ કે ડીઓ? પીઓ 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 સાહેબ. આપણે નામ નથી ખબર તમને? પીઓ સાહેબ કીધું ને એક શ્રદ્ધા મેડમ હતા, લીલિયાના હતા, હા, ઈ બે હતા. શું કેતા હતા? ઈ કે તમે ઈ કે આરએજી કરો છો ને થોડા કરો છો ને, હવે ઈ કે કઈ કરતા નહીં, હવે કઈ થાય નહીં, ઈ કે તમારે ઈ કે ગમે ઈ કરશો ને પાણીમાં જાય ઈ કે. એટલે એટલું કેવા જ આવ્યા હતા, બીજું કઈ કીધું? નહીં બીજું કઈ નથી કીધું, મેં રેકોર્ડિંગ કરી લીધું સાહેબ એનું. રેકોર્ડિંગ કર્યું છે? મને રેકોર્ડિંગ મોકલો ને, વોટ્સએપ કરો ને. હા મોકલું. હા હા, નંબરમાં મને વોટ્સએપ કરો, હા રેકોર્ડિંગ સાંભળી લઉં. અને એ જે કઈ હું રેકોર્ડિંગ સાંભળું પછી પાછું તમને ફોન કરું. એટલે કોઈ પણ વકીલભાઈ અરજી લખાવી, હા બરોબર? આજે હા. તો ઠીક છે, જ્યાં તમારા નજીકનું પોલીસ સ્ટેશન હોય ત્યાં અરજી આપી દો, હા બરોબર? હા અને સવારે એસપી ને આપી આવો અરજી કે આ બે હા આવીને અમને ધમકી દેવા આવ્યા હતા કે હા. અરજી કરવાનું બંધ કરજો, તમારે કઈ નહીં આવે. સાહેબ મારે બોલવું હતું ને પણ મને ઈ કઈ આમ હું જાઉં બૂટ ખોલું ને તો ઈ બોલવા માંડે એટલે મારે બોલવા બોલવાનું મળે, છે. આપણે બોલે એ બોલવા જ મળે, બરોબર? બોલે એને જ બોર વેચાય કે તમે ધમકી હા. દેવા આવ્યા છો. હા, અને આ કામે ગયા તા અમે તાત્કાલિક ઈ કે તમારે આવવું જ પડશે, દાડીએ ગયા તા ઈ મારા ઘરમાં. અને બેન ડરી ભરીને રહેવાનું ન હોય, કોઈ ભડાકે નથી દઈ દેતું, બરોબર? હા અધિકારી કદાચ હા એસપી હોય, કલેક્ટર હોય, કોઈ ભડાકે ન દઈ દે. હા ઈ આપણે વાત આપણે સાચી. કોઈ ગુનો નથી કર્યો, આપણે હકની વાત છે, લડાઈ છે, આપણે કાયદાકીય રીતે લડીએ છીએ, બરોબર? આપણે સાચા છીએ તો પછી આપણે કોઈનાથી ડરવાની જરૂર નથી. એ ગમે એના પેટના હોય ને કહી દેવાય. અને આજે અમારા સુપરવાઇઝર અમારા આંગણવાડીએ મને 2 દિવસ થતી બોલાવતા હતા ન્યા ઓફિસે, હા, પણ અહીંયા વાહન ન મળે પછી કેવી રીતે જાવું, તો ઈ ખુદ પછી પોતે આવે, ઈ કે અમે તમારા હાટું નવરા થોડા છીએ, અમારે માણા રાખવા પડે, ઈ કે આવવું પડે ને. એ તો મેં આવવું પછી પડે એને કે તમારે મેં બેન તમારામાં જ્યાં જોગવાઈ હોય કાયદામાં તો આવવાનું હોય. મારે આવી તકલીફ થાય, હું કેમ આવું? હા ઈ તો મેં ઈ મેડમ ને કીધું હતું કે મેડમ તમે નોકરી કરો છો ને એટલે આવો છો, કોઈ અમારા હાટું તો નથી આવતા. હા, હા એને તો મેં કીધું આ તો હતું. નોકરી મૂકી દો, ન પોહાતી હોય, ઘરે રહી હોય ને કે હા હા દાડીએ ચડી જાવ ને કે દારૂ વેચવા માંડો. હા ઘણા ધંધા છે કરવા હોય. હા કઈ વાંધો નહીં, મને બધી ઓલું રેકોર્ડિંગ મોકલાવો અને હા પછી છે ને એની અરજી દઈ આવો. આજે પોલીસ હા સ્ટેશન તમારે જ્યાં નજીકમાં લાગુ પડતું હોય હા અને સાહેબ. એસપી ને દઈ દો, 2 હા નકલ આપી દો, હા સાહેબ. હા બરોબર? અને એનો નામ નંબર ગોતો અને એને હા ફોન કરીને કહી દે ભાઈ તને શું હા તકલીફ છે બોલ. હા હા, મને હા મોકલો. હા. એ